તો જો હવે 12 સાયન્સ ચેપ્ટર પહેલું લેક્ચર નંબર 37 એમાં આપણે કાલે જે જોયું વિદ્યુત ફ્લક્સ જ છે. હજી ફ્લક્સના બે સૂત્ર આપણે ભણેલા, જો ધ્યાન આપજો. આ એકવાર રિવિઝન કરાવું છું ને, અગત્યનું છે, એટલે તમારે આટલી વસ્તુ યાદ રાખવાનું છે, એ ભૂલતા નહીં. રિવિઝન પણ છે ને યાદ રાખવાની વસ્તુ પણ છે. રિવિઝન પણ છે અને યાદ રાખવાની વસ્તુ પણ છે મારા દીકરા. તો હું શું કહેતો હતો મારા દીકરાઓને? કોઈ કહેશે? શાની વાત કરી આપણે? હા, ફ્લક્સ. હા, ખાલી હા વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સની આપણે બે વ્યાખ્યા ભણેલા. બધા પર ધ્યાન નહીં આપીશ, જે મેન હતું એ યાદ કરો. વિદ્યુત ફ્લક્સની આપણે બે વ્યાખ્યા ભણ્યા. ચલો, સોનાની ભાર્ગવ બોલતો બેટા પહેલી વ્યાખ્યા. કોઈ પણ આડછેદમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય. હા, કોઈ પણ આડછેદમાંથી લંબરૂપે પસાર થતી કયું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય. તો ફ્લક્સનું સૂત્ર શું આવશે? 5. સૂત્ર યાદ હોવું જોઈએ. 5 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર E ડોટ વેક્ટર A. ગમે ત્યારે તમને પૂછે બેટા, ગમે ત્યારે આ વસ્તુ તમને પૂછવામાં આવે એટલે આ આવડવું જ જોઈએ. આમાં કોઈ ખામી થવી ન જોઈએ બેટા, બરાબર? અને એનું સૂત્ર E a cos થીટા, જો મૂલ્ય સ્વરૂપે લખો તો. આમાં જિંદગીમાં ભૂલાવવા જેવું નથી. પછી 5, પછી થીટાના કિસ્સા હતા, એ હવે ટૂંકમાં તમારે યાદ રાખવાનું. થીટા 0 તો E a cos 0 0 થાય. થીટા 90 તો cos 90 0 થાય, એટલે ફ્લક્સ 0. થીટા કેટલા હતા પછી? 180 તો -1 આવે તો -E a આવે. એટલે આ વિદ્યુત ફ્લક્સની એક વસ્તુ ભણ્યા, બરાબર? પછી પાછું વિદ્યુત ફ્લક્સ કાલે મેં તમને યાદ હોય તો છેલ્લે ચલાવેલો આપણે. અનિયમિત હોય તો વિદ્યુત ફ્લક્સની આપણે એક વાત કરેલી, યાદ છે? એ આમાં નથી આપ્યું, પણ મેં તમને વિદ્યુત ફ્લક્સનું એક બીજું સૂત્ર બનાવેલું. વ્યાખ્યા યાદ છે? આવી કંઈક આપણે સૂત્ર લખેલું, ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, અહીંયા આવશે પૃષ્ઠ, પછી આવશે વેક્ટર E ડોટ વેક્ટર dA, પછી આવશે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર E ડોટ વેક્ટર dA. અને આના માટે મેં એક વ્યાખ્યા લખેલી. કોઈ કહેશે મારો દીકરો કઈ વ્યાખ્યા લખેલી મેં? એકના એક છોકરા હાથ ઊંચો કરે છે. રાયગોર બોલ બેટા. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. હા, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું, આ વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. અહીંયા dA છે એટલે યાદ રાખજો. આગળ પણ કીધેલું, પાછું મારા દીકરાઓને એક વાત કહું છું, આ તમારું સમીકરણ નંબર 1 થાય, આ તમારું સમીકરણ નંબર 2 થાય. તો આ dA પૃષ્ઠ સંકલન છે બેટા. એનો મતલબ શું થયો બેટા? પૃષ્ઠ સંકલન એનો મતલબ શું થયો કે આ ઇન્ટિગ્રેશન અહીંયા વેક્ટર E ડોટ વેક્ટર dA છે એટલે પૃષ્ઠ સંકલન છે. જો અહીંયા વેક્ટર E ડોટ વેક્ટર dl આવે ને તો એને કહેવાય વિદ્યુત ક્ષેત્રનું dl, એટલે ખંડ થાય, રેખાખંડ થાય, એટલે એને રેખા સંકલન કહેવાય, બરાબર? આપણે એમ ભણી ગયા, યાદ કરો, ઇન્ટિગ્રેશનમાં રેખા અને કદ બધા સંકલન ભણી ગયા, એટલે આ વસ્તુ યાદ રાખજો. આ બે તમે કાલ ભણ્યા. ગમે ત્યારે પૂછે વિદ્યુત ફ્લક્સ એટલે મારા દીકરાઓને આટલું આવડવું જ જોઈએ. હજી એક આજે નવું મેળવવાનું. કાલે આપણે લખેલું
ફ્લક્સ y ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલોન 0. ફ્લક્સ y ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલોન 0. એટલે આપણે જોવાનું છે હવે ગાઉસનો નિયમ. ખરેખર જોવા જઈએ તો એને જ આપણે ગાઉસનો નિયમ કહેવાય છે, ગોસનો નિયમ એમ કહેવાય. જૂની ચોપડીમાં ગાઉસ આપે છે, નવી ચોપડીમાં ગોસ આપે છે. ઇંગ્લિશમાં ગોસ બોલાય, GAUSS, બરાબર. એટલે ગુજરાતીમાં લખવું હોય તો ગાઉસ કહેવાય. ગાઉસનો નિયમ, ગાયનો નિયમ નથી, ગાઉસનો નિયમ. બહુ મસ્ત નિયમ છે આ, આપણે સાબિત કરવાનું છે આ. અને કોના માટે ખબર? કોના માટે? કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતબળ ક્યુને લીધે આ ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતા ફ્લક્સ માટે ગાઉસનો નિયમ લખો. એ આપણે મેળવીએ. પહેલાં અહીંયા ધ્યાન આપો, સમજાવું શું ધ્યાન આપો. પહેલાં આટલામાં હવે જો તો ગાઉસના નિયમમાં આવે શું ખબર? એક બહુ મસ્ત થિયરી છે. મસ્ત એટલે બહુ જ મસ્ત. એક ક્યુ વિદ્યુતભાર લેવાનો, બરાબર. અહીંયા આ ક્યુ વિદ્યુતભાર છે, તો આ જે પ્લસ ક્યુ છે એને કેન્દ્ર પર લઈ લેવાનું. ક્યુ વિદ્યુતભારને કેન્દ્ર પર લઈ લેવાનું, સમજો. તો ક્યુ વિદ્યુતભારને કેન્દ્ર પર લઈ આપણે આ થિયરી કાલે મેં સાબિત કરીને આપી, આમાં નથી આપી. કેન્દ્ર પર લઈ એક આર ત્રિજ્યાનો ગોળો લેવાનો, અથવા તો એક આર ત્રિજ્યાનો ગોળો લેવો. થોડોક અનિયમિત થઈ ગયો. જેના કેન્દ્ર પર આની ત્રિજ્યા આર છે, સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો. પણ એ ગોળો પાછો કેવો? પોલ હોય. ગોળો ખરો પણ ગોળો કેવો? પોલો. ગોળો ખરો પણ કેવો? પોલો. તો જો અહીંયા લખું છું, તો શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક આર ત્રિજ્યાનો પોલો ગોળો ધ્યાનમાં લો. લીધો પોલો ગોળો, પોલો એટલે પોલો, બરાબર. જેના કેન્દ્ર પર, જેના ક્યાં બેટા? કેન્દ્ર પર. જેના ક્યાં દીકરા? કેન્દ્ર પર. કેટલો વિદ્યુતભાર મૂકેલો છે? આપણે સ્મોલ ક્યુ, ધન વીજભાર છે. સ્મોલ ક્યુ વીજભાર મૂકેલો છે, સ્મોલ ક્યુ કેન્દ્ર પર, પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર. ગોઠવેલ છે. ચલો હવે આ વીજભાર કેવો છે? પ્લસ. સમજો તો પ્લસ વીજભાર છે એટલે પોતાનામાંથી કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. જોજો ધ્યાન આપજો. એટલે હું એક કામ કરું, આમ પ્લસ વીજભાર છે, પ્લસ વીજભાર એટલે વધારે ને હું 2-3 રેખા દોરીશ. એક આમ આ વિદ્યુત ક્ષેત્ર ધન આવે એટલે 12 તરફ, એક આમ આ રીતે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. તો આ જે છે વિદ્યુત ક્ષેત્ર રેખા છે. તો આ ક્ષેત્ર રેખા કોની સાથે સંકળાય? આ પોલા ગોળા સાથે સંકળાય. ટૂંકમાં પોલો ગોળો એટલે પ્લાસ્ટિકનો ગોળો જેવો થાય. પોલો ગોળો એટલે પ્લાસ્ટિકના ગોળો જેવું થાય. એટલે પોલો છે એટલે પ્લાસ્ટિકનો ગોળો છે. પ્લાસ્ટિકનો ગોળો છે એટલે બેટા એટલે કે કવચ જેવું થઈ ગયું. કવચ એટલે એક સપાટી થઈ ગઈ, સપાટી. તો આ જે ગોળો છે પ્લાસ્ટિકનો ગોળો, અથવા આ જે સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ, આ જે ગોળો છે તો કયા નિયમ અનુસાર આપણે ભણી ગયા? તો કોના નિયમ અનુસાર? વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા અનુસાર. ધ્યાન આપજો, આપણે કાલે જ ભણી ગયા. વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા મુજબ, વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા મુજબ, એની વ્યાખ્યા મુજબ આ ગોળાની સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સનું થિયરી આપણે કાલે જ ચલાવી. મોટી સપાટી હોય, બરાબર ને, આ પ્લસ વીજભાર હતો એટલે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સનું સૂત્ર શું આવે? ફ્લક્સનું સૂત્ર બોલો, ફ્લક્સનું સૂત્ર બોલો. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર phi is equal to integration પૃષ્ઠ વેક્ટર E ડોટ
ડી વેક્ટર એ આ એનું સૂત્ર છે. પણ જો તમે ડોટ કાઢી નાખો બેટા, ડોટ, જો તમે ડોટ કાઢી નાખો, ડોટ ગુણાકાર, તો તમારું સૂત્ર થઈ જાય ઇન્ટિગ્રેશન પૃષ્ઠ. સૂત્ર આવશે ઈ ડી એ કોસ થીટા. આ ફ્લક્સ ફાઈ આવ્યું. આનો ઉપયોગ કરીને બીજી 3 થિયરીઓ ભણવાની છે, બરાબર. તો આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1. ધ્યાન આપજો, બરાબર. હવે આ ઈ છે, આ ડી એ છે ને આ કોસ થીટા છે. બધાની માહિતી મેળવો. ચલો હવે એક મને વસ્તુ કહો, આપણે પોલો ગોળો લીધો છે, અહીંયા ધ્યાન આપો. આ પોલો ગોળો છે, આ કયો ગોળો છે તમારો? ક્યુ. એ પોલો ગોળો છે. તો આ સપાટી પરનું કોઈ પણ બિંદુ લેશો, સપાટી થોડીક મેં ગોળ નથી દોરી, પણ સપાટી કમ્પ્લીટ ગોળ હોય તો આ બધા કેટલા અંતરે આવશે? આ બધાનું, આ ક્યુ વીજભારથી આ દરેક બિંદુ સપાટી પરનું કેટલા અંતરે આવે? આર. એટલે બધા ક્યુ વીજભારથી બધા બિંદુ આર અંતરે આવે. તેનો મતલબ એમ થયું કે આ સપાટી પરના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સપાટી પરના, બોલો, આ જે સપાટી છે આપણી સપાટી, ગોળી સપાટી, કઈ સપાટી? ગોળાકાર. એટલે લખી નાખું કૌંસમાં પોલા ગોળાની. કોની? પોલા ગોળાની. તો પોલા ગોળાની સપાટી પરના બધા જ બિંદુઓ પર, બોલો, વિદ્યુત ક્ષેત્ર કેટલું દીકરા? વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ઈ બરાબર, હે, એમાં વિચારવાનું આવે જ નહીં. ઈ એક જ સૂત્ર આવે. ઈ બરાબર કયું આવે? કે ક્યુ બાય આર સ્ક્વેર. બરાબર. હા, આ આવ્યું. અને આ પાછું બધા બિંદુ એ અચળ, એક સરખું, એ બદલાશે નહીં. આ બે જે બધા જ, કારણ કે ગોળો છે, બધા એક સરખા અંતરે આવે એટલે બધા જ બિંદુઓ પાસે સમાન, એ બદલાશે નહીં. બરાબર. પછી મારા દીકરા મને વિચારીને કહેશે બધા જ બિંદુઓ પાસે એ સમાન, એમાં કોઈ ફરક આવશે નહીં. કોઈ એટલે કોઈ જ, ફરક એટલે ફરક આવશે નહીં. બરાબર. હવે શું કરશું આપણે? એની સાથે કોઈ ફરક ના આવે તો આવી ગયું. બરાબર. થીટા. આ થીટા એટલે કોના વચ્ચેનો ખૂણો? થીટા એટલે કોના વચ્ચેનો ખૂણો એમ કહું છું? કોઈ મારો બાળક કહેશે થીટા એટલે કોના વચ્ચેનો? ઈ અને ડી એ વચ્ચેનો ખૂણો. બરાબર. ઈ અને ડી એ વચ્ચેનો ખૂણો. જો સાંભળજો, તો વેક્ટર ઈ અને ડી એ વચ્ચેનો ખૂણો થીટા છે, એ તમને ખબર છે. જો અહીંયા તેના પર આ સપાટી આમ છે, તો આ ગોળો હોય, ગોળો, તો આ સપાટી, આ વિદ્યુત ક્ષેત્ર ઈ, અને તમારે અહીંયા એક નાનો એવો ખંડ, અહીંયા ખંડ લઈ લેવાનો, આયરો ખંડ. તો આ ખંડ, સપાટી, આ નાનો એવો ખંડ લેવો, તો એ ખંડનો ક્ષેત્રફળ સદિશ પણ કઈ બાજુ જશે? આ બાજુ જશે, ડીએ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબ છે. જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય તો એ સપાટીનો ક્ષેત્રફળ સદિશ, જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અને એનું ક્ષેત્રફળ સદિશ પણ સપાટીને લંબ, બંને એકબીજાને લંબ એટલે સપાટીને લંબ એટલે બંને એકબીજાને કેવા થઈ ગયા? સમાંતર. એ જ વસ્તુ આવશે. હા, એટલે અહીંયા શું થશે? અહીંયા શું થશે બેટા? એટલે ઈ સમાંતર ડીએ, બંને સમાંતર આવ્યા તો થીટા બરાબર શું થઈ જાય? 0. થીટા 0 એટલે એના પરથી cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે તમને થીટાની કિંમત પણ મળી ગઈ. બરાબર. આ કિંમત, આ થીટા 3. તો સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ ક્યાં મૂકતા? 1 માં. જો સમજો, બહુ મજા આવશે. સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થાય? મૂકો તો મારા દીકરાઓ, ધેરફોર મૂકો. ચલો, ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન
ઈ અચળ છે. ચલો ઇન્ટિગ્રેશન પૃષ્ઠ આખી સપાટી એ તમારી પાસે કિંમત એવી કે ક્યુ બાય આર સ્ક્વેર. ડી એને એમને એમ રહેવા દો, બરાબર. કોસ થીટા એટલે એની કિંમત 1 છે. હવે કે ક્યુ બાય આર સ્ક્વેર અચળ. આર સ્ક્વેર અચળ કાઢ્યું ના, આર અચળ. ચલો આર સ્ક્વેર અચળ ઇન્ટિગ્રેશન, કારણ કે અંતર પણ ફિક્સ જ છે સપાટી પર છે એટલે પૃષ્ઠ ડી આ 1 છે. આ ઇન્ટિગ્રેશન ડી પણ સમગ્ર પૃષ્ઠ પરનું એટલે ડી એટલે આ નાનો ખંડ છે. જોજો ડી એટલે આપણો આ નાનો ખંડ આયરો, આ નાનો એવો બચ્ચું એવો ખંડ. આ ખંડ બધા અહીંયા 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 તો અહીંયા છે, અહીંયા 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 છે, અહીંયા બધા ખંડ લઈ લો, બધા જ ખંડ અહીંયાથી શરૂ કરીને આ સપાટીના બધા જ ખંડ લઈ લો. અને બધા જ ખંડો નાના નાના ખંડોનો સંકલન એટલે સરવાળો. બધા ખંડોનો નાના નાના આ બધો અહીંયા અહીંયા બધા જ ખંડ લઈ લો, એનો સરવાળો કરો તો શું થાય? આખી આ બધા જ ખંડોનો સરવાળો કરો તો મને શું મળે? હા, પૃષ્ઠ, સમગ્ર સપાટી. એટલે ટૂંકમાં આ શું થાય? સમગ્ર સપાટીનું આ ધ્યાન રાખજો. આ જે સપાટી છે ને આનો મતલબ એવો થાય, સાઈડમાં લખું છું, પરીક્ષા લખવાની જરૂર નથી. સપાટીનું ક્ષેત્રફળ ધ્યાન આપજો. જે સપાટીને આપણે ગાઉસિયન પૃષ્ઠ પણ કહીએ. કયું પૃષ્ઠ પણ કહીએ એને? ગાઉસિયન. આપણે ધારવાનું આવશે, હમણાં હું વાત કરું. એને સપાટી કહેવાય. એ સપાટીનું ક્ષેત્રફળ જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ પણ કહી શકીએ. ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે આપણે એક સપાટી ધારવી પડશે, જેને ગાઉસના નિયમમાં આપણે સપાટી ધારેલી સપાટી લેશું. દાખલા તરીકે આ ક્યુ વિદ્યુતભાર હતો, તો આ ક્યુ વિદ્યુતભારની ફરતે આપણે એક આ સપાટી ધારી લીધી, તો એમ આપણે સપાટી ધારશું ગાઉસના નિયમમાં, એટલે એને આપણે નામ આપશું ગાઉસિયન પૃષ્ઠ. તો ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ ઇન્ટિગ્રેશન ડી એટલે તમે કીધું આખી સપાટીનું ક્ષેત્રફળ. તો સપાટી કેવી છે? સપાટીનો આકાર કેવો છે? ગોળ. અને ત્રિજ્યા કેટલી છે? આર. તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ગોળો છે આર ત્રિજ્યાનો. હા, પાઈ આર સ્ક્વેર નહીં બોલતા, કારણ કે પાઈ આર સ્ક્વેર તો કોના માટે આવે? સપાટી માટે આવે. ખાલી ગોળ હોય તો, વર્તુળ હોય તો. આ વર્તુળ નથી, આ તો ગોળો છે, પોલો ગોળો, પ્લાસ્ટિકનો દડો, તો એનો આવે 4 પાઈ આર સ્ક્વેર. જો ધ્યાન આપો, એટલે અહીંયા આવશે કે ક્યુ. હવે એક કામ કરું, થોડુંક કામ કરું, કેના જગ્યાએ મૂકી દઉં છું? 1/4 પાઈ એપ્સાઇલોન 0 ક્યુ બાય કેની કિંમત મૂકી, નવું નથી કર્યું, બાય આર સ્ક્વેર ગુણ્યા આનું સપાટી એટલે 4 પાઈ આર સ્ક્વેર. બધું ઉડી ગયું. 4 પાઈ આર સ્ક્વેર તો વધ્યું ક્યુ બાય એપ્સાઇલોન 0. કાલે મેં સૂત્ર તમને કીધેલું, સાબિત કરશું. સમીકરણ નંબર 4, જે તમારો ગાઉસનો નિયમ છે. આ જ તમારો ગાઉસનો નિયમ છે. નિયમ આપણે લખીએ. જે તમારો ગાઉસનો નિયમ છે, બરાબર. બહુ મસ્ત થિયરી છે, મસ્ત નહીં, બહુ જ મસ્ત. અને આ નિયમ હવે આપણે બધું એક હાથે લખશું બેટા. હવે એને આપજો 3 વ્યાખ્યા એક સાથે જોવાની છે. આ છે તમારો ગાઉસનો નિયમ, આના પરથી લખવું પડશે ને. જો આ શું છે? આ 5 શું દર્શાવે? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એટલે કે વિદ્યુત ફ્લક્સ એ તે ક્યુ ક્યાં છે? ક્યુ આ સપાટીની અંદરનો વીજભાર છે. આ જે પૃષ્ઠ લીધી એના અંદરનો વીજભાર છે, એટલે આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર કહેવાય. આ પૃષ્ઠની અંદરનો વીજભાર છે, એટલે આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર કહેવાય. એટલે એને શું કહેવાશે? વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. આ ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને એપ્સાઇલોન 0ના અથવા શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરના સમપ્રમાણમાં ન બોલાય, બરાબર છે. અહીંયા બરાબર છે, એટલે સમપ્રમાણ ન બોલે. એને શું બોલાય? કે એ બેના ગુણોત્તર જેટલો હોય છે. એ બેના ગુણોત્તર જેટલો હોય. તો અહીંયા આપણે નિયમ લખવો પડશે ને બેટા, નિયમ ભૂલવાનો થોડો છે.
અગત્યનો ને બહુ જ અગત્યનો નિયમ આવશે. બોલો શું આવશે? આપણે ફરી પાછું શું લખશું? હું જ લખું ને. લાલ પેન દેખાય છે ને કમ્પ્લીટ? લાલ પેન દેખાય છે ને? હા સર. ઓકે, ચલો તો શું લખીએ હા આપણે? સર. હા, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ એટલે કુલ વિદ્યુત ફ્લક્સ એ શું હતું? આપણે કુલ વિદ્યુત ફ્લક્સ શું હતું? Q/ε0 એટલે ફ્લક્સ એ પૃષ્ઠ વડે એટલે કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. તમારા ગાઉસનો નિયમ આવી ગયો. આ તમારો ગાઉસનો નિયમ આવી રહ્યો છો. ચાલો અહીંયાથી કરો. જૂની ચોપડી પ્રમાણે લખાવેલું છે મેં. આપણે આ બે કાલે ભણી ગયા. સિમ્પલ. આમાં જુઓ ને, આમાં જોશો ને તો હેરાન થશો. સિમ્પલ લોજિક દોડવાનો. ચલો, સૌથી પહેલા એક ધન પ્લસ ક્યુ વીજભાર છે. એ પ્લસ ક્યુને કેન્દ્ર તરીકે લઈ શું દોરો બેટા? આર ત્રિજ્યાનો પોલો ગોળો લે. એમ લખ્યું જ્યારે આમાં લખેલું એક આર ત્રિજ્યાનો પોલો ગોળો ધ્યાનમાં લો, જેના કેન્દ્ર પર ક્યુ જેટલો વીજભાર ગોઠવો. આવી ગયું. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ, પાછળનું પાનું જવા દો. ફ્લક્સ y ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પૃષ્ઠ વેક્ટર E ડોટ ડીએ આવ્યું. હવે આ ડોટ કાઢી નાખો તો E dA cos થીટા એને આપ્યું આપણે સમીકરણ નંબર 3. પછી પહેલા ની વાત કરવાની, પછી થીટાની વાત કરવાની. E dA cos થીટા. તો પહેલા ની વાત કરીએ. ચલો પહેલા ની વાત કરો. તમારા દીકરા એની વાત શું આવશે? કેવું? તો ઈ એટલે શું આવશે કે અહીંયા સપાટી પરનું બધું જ બિંદુ કેટલા અંતરે છે? r અંતરે. તો બધા જ બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર આવે KQ/r², જે બધા જ બિંદુ આગળ એક સરખું હશે. E અને D એટલે થીટા એ વેક્ટર E અને DA વચ્ચેનો ખૂણો. બરાબર. તો આ ધન છે એટલે 12 તરફ જાય, અને આ DA છે એ હંમેશા સપાટીને લંબરૂપીય છે. આ ખંડ લેવું તો એ ખંડનો ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબરૂપીય છે. તો બંને ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને સપાટીને લંબ એટલે એકબીજાને સમાંતર થઈ જાય. એટલે થીટા કેટલો થઈ ગયો? 0. cos 0 1 એટલે બે કિંમત મળી ગઈ. એટલે તમારે જો એટલે આપણે ક્યાં સુધી પહોંચી ગયા? અહીંયા સુધી આવી ગયા. એ બે કિંમત મૂકી. KQ/r² અચળ ઇન્ટિગ્રેશન DA, જેને કહેવાય સપાટીનું ક્ષેત્રફળ અથવા ગાઉસના નિયમ માટે માપીએ છીએ. એટલે આની પર અમુક વાર નામ વપરાય ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો આ આવે કેના જગ્યાએ કિંમત મૂકી, કારણ કે જવાબ ε0 માં આવે. એટલે આપણે ખોટું નથી, પણ જવાબ ε0 માં આપે. 1/4πε0 Q/r² 4πr² બધું ઉડાડી દીધું તો Q/ε0. એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ અથવા તો વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. આ તમારો નિયમ. બરાબર. હવે આ નિયમનો હું એક સ્વરૂપ આપીશ, બધું ભેગું કરીશ. એક આ અને એક આ હમણાં આ નવું મેળવું આ બધું એક સાથે આવશે. બરાબર. જે દાખલામાં અને આના પછીની થિયરીમાં બહુ જ કામ આવશે. આના પછીની બે થિયરી, અનંત લંબાઈના તાર અને અનંત વિસ્તારના પૃષ્ઠ વડે ક્ષેત્રફળ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, અને સાથે સાથે બીજું પણ આવે કવચ અને ગોળો. મોસ્ટ આઈએમપી 3 થિયરી છે. આઈએમપી નહીં, મોસ્ટ આઈએમપી. બરાબર. એટલે એમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. તેનું જે અપડેટ વર્ઝન છે નવું, જે તમારે કમ્પ્લીટ યાદ રાખવાનું છે, હું આના પછીના લેક્ચરમાં ચલાવું છું. એટલે અહીંયા આટલું રાખીએ. ખાસ વાત. જય શ્રી કૃષ્ણ બેટા.